મારું નામ વિલાસબેન વિનોદભાઈ પરીખ છે. હું અમદાવાદમાં ડોશિયાળાની પોળમાં કાલુપુર નટવરલાલ શ્યામલાલના મંદિર પાસે રહું છું અને એક વૈષ્ણવના કહેવાથી એમના અષ્ટકમ કરું છું કે 11 ના થાય તો 5 કર. તો હું રોજ 5 કરું છું. તો એમના ભૈયાએ મારા ઉપર કૃપા કરીને આજે મને વ્રજમાં મોકલી છે. મને એમના પાન થયા. ભલે હું ભોગ નથી કરી શકતી અંદર જઈને, પણ મેં પહેલાં બહુ કર્યું છે, પણ અત્યારે મારા પગ નથી ચાલતા, એટલે મને અહીંયા આવીને જમના પાન થયા. એટલી મારે એમના મૈયાની ખૂબ જ કૃપા છે અને રોજ હું જળ પીવું છું તો મારું શરીર એનાથી સારું રહે છે. ગોકુલધામ તો બહુ પવિત્ર છે, જ્યાં કૃષ્ણ ભગવાનને જન્મ લીધો છે. ગોકુલમાં મોટા થયા છે, જન્મ મથુરામાં લીધો છે, એટલે ગોકુલમાં આવીને અમે તો પાવન થઈ ગયા છીએ. યશોદામાં એને તો હું નથી ઓળખતી. પ્રધાનમંત્રી મોદી કે બારે મેં મોદીએ તો કર્યું છે, ઘણું કામ સારું કર્યું છે, પણ થોડું ખરાબે થયું છે. એમાં હું કંઈ કહી નથી શકતી, કારણ કે કોઈનો અભિપ્રાય મેં લીધો નથી, એટલે મને એવી તો ખબર નથી બહુ વધારે. પણ ઘણા સારા કામ કર્યા છે. જોડે ખરાબની સાથે સારું પણ હોય છે અને સારા જોડે ખરાબ પણ હોય છે, એટલે એનું ખરાબ પણ ના બોલાય આપણાથી. એણે બધી જગ્યાએ અમદાવાદમાં છે, શ્રીનાથજીમાં છે, કોઈ બીજા નાના ગામડાઓમાં છે, સુવિધાઓ બધી બહુ પૂરી પાડી છે. ખેડૂતોને પણ ઘણો એમણે સહકાર આપ્યો છે. પછી પેન્શનની યોજના ઊભી કરી છે, પણ એમાં પછી વચેટિયા બધું ખાઈ જાય છે. અમારા જેવાને લાભ મળતો નથી. 2 દીકરા હોય તો ના મળે, 2 દીકરા હોય તો ઓછી આવક હોય તો તમે કેમ ના આપો, પણ નથી આપતા. એ મોદીને ક્યાં ખબર છે? હું એને મોદી સુધી જઈ નથી શકતી, એટલે હું તમારી પાસે અહીંયા વરાળ કાઢું છું. અમારા જેવા લાભ નથી મળતો. અમે સાધારણ ઘરમાં મધ્યમ વર્ગના છીએ, પૈસાવાળાએ નથી ને ગરીબે નથી, એવું છે. પણ અમને એમાં લાભ ના મળે એટલે અમે મોદીનું ખરાબ બોલીએ.